નમસ્કાર મિત્રો, હું નિકુંજ ગોડેશ્વર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું એજ્યુસફર પરિવારમાં હાર્દિક સ્વાગત કરું છું. સૌપ્રથમ અહીં સબસ્ક્રાઇબ પર ક્લિક કરો, બાજુમાં આવતા બેલ જેવી નિશાની પર ક્લિક કરો. એજ્યુસફર ચેનલના તમામ વિડીયોના અપડેટ્સ આપના ફોનમાં મળતા રહેશે. મિત્રો, આપણે ભૂગોળ ભણી રહ્યા છીએ અને એમાં એક આજે ખૂબ અગત્યનો એક મુદ્દા વિશે આપણે ચર્ચા કરવાના છીએ, જેનું નામ છે આંતરરાષ્ટ્રીય સમયરેખા અને સ્થાનિક સમય. જો પહેલી સ્લાઇડ છે એ આંતરરાષ્ટ્રીય સમય રેખા એના ઉપર છે, તો આપણે સૌ પહેલા એ જાણી લઈએ કે આ આંતરરાષ્ટ્રીય સમય રેખા છે એની ગણતરી કઈ રેખાંશને આધારે કરવામાં આવે છે. 180 અંશ રેખાંશ વૃત્ત જે આવેલી છે, રેખાંશ વૃત્ત ને આંતરરાષ્ટ્રીય સમય રેખા તરીકે ઓળખવામાં આવે છે. હવે ડાયરેક્ટ આના ઉપરથી એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ શકે કે 180 અંશ રેખાંશ વૃત્તને કયા નામે ઓળખવામાં આવે છે, તો તમે યાદ રાખજો કે આંતરરાષ્ટ્રીય સમય રેખા. જો આ 180 અંશ રેખાંશ વૃત્ત છે, આને આપણે ઓળંગીએ અથવા પાસ કરીએ તો તારીખ અને વાર અથવા દિવસમાં વધારો અથવા ઘટાડો થાય અથવા બદલાય છે એવું આપણે કહી શકીએ. હવે આપણે એક આકૃતિ ઉપરથી સમજી લઈએ કે આ 180 અંશ રેખાંશ વૃત્ત છે ક્યાં આવેલી છે. તો જો અહીંયા મેં એક ફોટોગ્રાફ રાખ્યો છે, આ ફોટોગ્રાફમાં તમે જોઈ શકો છો કે આ જે વચ્ચેની લાઈન છે, ડોટેડ લાઈન વ્હાઇટ કલરની, અહીંયા હું બતાવું છું તમને જે યલો કલરની પેનથી, એ છે ઇન્ટરનેશનલ ડેટ લાઈન, એટલે કે આંતરરાષ્ટ્રીય સમય રેખા. હવે તમને એવો પ્રશ્ન થશે મિત્રો કે આ થોડી આડાહવળી કેમ છે, આ થોડી અહીંયા નમે, આ એક સાઈડ એમાં પશ્ચિમ બાજુ નમેલી છે, અહીંયા થોડી પૂર્વ બાજુ આ વધારીને ઘટાડેલી છે, એવું બધું આમ આડાવળી લાઈન કેમ છે? તો એનો જવાબ માત્ર એટલો છે, તો એક જ દેશના બે ટુકડા ન થઈ જાય, એક જ દેશના તારીખ અને સમયમાં ફેરફાર ન થાય એટલા માટે આ ઇન્ટરનેશનલ ડેડલાઇન છે જે આંતરરાષ્ટ્રીય સમય રેખા, એને એવી રીતના કલ્પિત કરવામાં આવી છે કે થોડું એમાં વેરિએશન છે, પણ આપણે એવું કહી શકીએ કે આ આંતરરાષ્ટ્રીય સમય રેખા છે એ કોઈ રેખા દોરેલી કે એવું કંઈ નથી, પણ 180 અંશ રેખાંશ વૃત્ત જે છે, અહીંયા ફરી પાછું હું લખી દઉં, 180 અંશ રેખાંશ વૃત્ત એ આ લાઈન છે ઇન્ટરનેશનલ ડેટ લાઈન, એટલે કે આંતરરાષ્ટ્રીય સમય રેખા. એ એક કલ્પિત રેખા છે. આ રેખાને આધારે સંપૂર્ણ વિશ્વના સમય અને તારીખ નક્કી કરવામાં આવે છે. એટલા માટે આ આડાવડી છે એનો જવાબ મળી ગયો. હવે બીજો પ્રશ્ન એ થાય કે તારીખ અને સમય કઈ રીતના બદલાય. કોઈ પણ જહાજ છે તો આ પૂર્વ બાજુ છે, આ ફોટામાં હું અહીંયા લખું છું, આ પૂર્વની સાઈડ છે અને આ પશ્ચિમની સાઈડ છે, પશ્ચિમ બાજુ. હવે આ પૂર્વ સાઈડથી અહીંયાથી કોઈ જહાજ જાય, હવે આ પૂર્વ બાજુ છે, ત્યાંથી કોઈ જહાજ અહીંયા પશ્ચિમ સાઈડ જાય, કોઈ પણ વ્યક્તિ જહાજ કે એ પૂર્વથી પશ્ચિમ બાજુ જાય તો એક દિવસનો વધારો કરવામાં આવે છે. ખાસ યાદ રાખજો, એક દિવસનો વધારો કરવામાં આવે છે, એક દિવસનો વધારો કરવામાં આવે છે. હવે પશ્ચિમ બાજુથી પૂર્વ બાજુ જાય તો એક દિવસનો ઘટાડો કરવામાં આવે છે. હવે તમને સમજ આવી ગઈ છે કે આ રેખા જ્યારે પાસ થાય, 180 અંશ રેખાંશ વૃત્ત પૂર્વથી પશ્ચિમ બાજુ આપણે જઈએ તો એક દિવસનો વધારો કરી દેવાનો, એટલે આપણી તારીખ સેમ ન રહે. એક દિવસ તારીખ 24 તારીખ હોય તો 25 તારીખ થઈ જાય, અને 25 તારીખ હોય તો ત્યાં 26 તારીખ થઈ જાય. હવે પશ્ચિમ બાજુથી આપણે પૂર્વ બાજુ જઈએ, પશ્ચિમથી પૂર્વ, તો 24 તારીખ છે તો ત્યાં એક દિવસ ઘટી જાય, એટલે કે 23 તારીખ થઈ જાય. આ રીતના આખા વિશ્વનો તારીખ અને સમયને એક સરખી રહે એટલા માટે આવી ગોઠવણ કરવામાં આવી છે. તો સંપૂર્ણ વિશ્વનો સમય એ સૂર્યના આધારે નક્કી કરવામાં આવે છે, સૂર્યના આધારે. આ સૂર્ય ક્યાં છે, અત્યારે ક્યાં આવેલો છે એના આધારે નક્કી થાય છે. અને એક એવો પ્રશ્ન પણ પૂછાઈ શકે કે અલગ અલગ દેશોના સમય અક્ષાંશ વૃત્ત ઉપરથી નક્કી થાય છે કે રેખાંશ વૃત્ત ઉપરથી? તો એનો એ જવાબ છે કે સમયગાળો હંમેશા રેખાંશ વૃત્ત ઉપરથી નક્કી કરવામાં આવે છે, રેખાંશ વૃત્ત. હવે આપણને ખબર છે કે આપણી પૃથ્વી છે એ 24 કલાકમાં એક ધરી ભ્રમણ પૂરું કરે છે. ધરી ભ્રમણ એટલે પૃથ્વી છે એ આમ આખું પોતાની ધરી ઉપર એક ચક્કર પૂરું કરી દે તો કેટલો સમય લાગે? 24 કલાક. અને આપણને એ પણ ખબર છે કે ટોટલ રેખાંશ વૃત્ત આપણે આગળના લેક્ચરમાં ભણ્યા હતા, રેખાંશ અને અક્ષાંશ એ બંને વિશે મેં જ્યારે આગળનો લેક્ચર ભણાવ્યો ત્યારે આપણે વાત કરી હતી કે કુલ રેખાંશ વૃત્ત 360 છે.
તો હવે આના ઉપરથી તમે એટલું વિચારી શકો કે 1 કલાકમાં સૂર્ય કેટલા રેખાંશ વૃત્તની સામેથી પસાર થાય, તો કે 15 રેખાંશ વૃત્ત. જો 1 કલાકમાં સૂર્ય જે છે એ 15 રેખાંશ વૃત્તની સામેથી પસાર થાય, શેના આધારે આપણે કહી શકીએ કે 360 છે એને ભાંગ્યા 24 કરી દઈએ. 24 કલાક રેખાંશ વૃત્ત એને ભાંગ્યા સમય, તો 360 ભાંગ્યા 24 કરીએ તો આપણને 15 રેખાંશ વૃત્ત મળે. તો 1 કલાકમાં 15 રેખાંશ વૃત્તોની સામેથી સૂર્ય પસાર થાય છે. તો હવે એના આધારે આપણે એમ કહી શકીએ કે દર એક રેખાંશ વૃત્તને પસાર થતા સૂર્યને 4 મિનિટ લાગે છે. એક રેખાંશ વૃત્ત સામેથી 4 મિનિટનો સમય લાગે છે. એક રેખાંશ વૃત્ત સામેથી પસાર થતા સૂર્યને 4 મિનિટનો સમય લાગે છે. હવે મિનિટનો જવાબ આપણે કઈ રીતના લઈ આવ્યા એ પણ પ્રશ્ન થાય. તો 1 કલાકમાં 15 રેખાંશ વૃત્ત સામેથી પસાર થાય. 60 મિનિટ હોય 1 કલાકમાં, એને ભાંગ્યા 15. આ 60 છે એ સમયગાળો છે અને 15 છે એ રેખાંશ વૃત્ત છે પસાર થતા. તો 15 ચોકને 60, આ 4 જે જવાબ આવ્યો એ 4 મિનિટ આવ્યો કે 4 મિનિટમાં એક રેખાંશ વૃત્ત સામેથી સૂર્ય પસાર થાય. તો હવે આપણે એ પણ કહી શકીએ કે એક અહીંયા રેખાંશ આવેલી છે, એક અહીંયા રેખાંશ આવેલી છે, એક અહીંયા આવેલી છે, એક અહીંયા આવેલી છે, એક અહીંયા આવેલી છે. આ રીતના બધી રેખાંશ વૃત્તો છે. તો આ બંને રેખાંશ વૃત્ત વચ્ચે સમયગાળો કેટલો લાગે? 4 મિનિટ. આ આપણે ગણતરી કરીને સમજાવી શકીએ કે 4 મિનિટનો આ બંને વચ્ચે સમયનો તફાવત હોય એક રેખાંશ વૃત્તનો સૂર્યને પસાર થવામાં. તો આ રીતના આપણે કહી શકીએ કે બે રેખાંશ વૃત્ત જે છે એમની વચ્ચે સમયનો તફાવત 4 મિનિટનો હોય. ત્યાર પછી એક અલગ આપણે એક મુદ્દાનો અભ્યાસ કરી લઈએ કે સ્થાનિક સમય. આપણે આખા વિશ્વનો સમયગાળા વિશે થોડી ચર્ચા કરી. હવે આપણે સ્થાનિક સમય એટલે કે લોકલ ટાઈમ ઉપર થોડી ચર્ચા કરીએ. જો સ્થાનિક સમય કઈ રીતના નક્કી કરવામાં આવતો હોય છે, પૃથ્વી ઉપરના કોઈ પણ સ્થાને સૂર્ય જ્યારે એટલે સૂર્યના આધારે સ્થાનિક સમય નક્કી થાય કે સૂર્ય જ્યારે લંબવત ચમકતો હોય તેને સ્થાનિક સમય તરીકે ઓળખવામાં આવે છે. એનું આપણે એક એક્ઝામ્પલ લઈએ. ફોર એક્ઝામ્પલ ભારત. હવે ભારતમાં આપણે કહી શકીએ કે સૌથી પૂર્વનો વિસ્તાર છે એ છે અરુણાચલ પ્રદેશ. આ તમે મેપમાં જો હમણાં આપણે પાછળ ફોટો જોશું એમાં આપણને ખબર પડી જશે. ત્યાર પછી બીજો જે પશ્ચિમનો સૌથી પ્રદેશ છે ભારતમાં એ છે આપણું ગુજરાત. તો આ બંને વચ્ચે સૂર્યનો જે રીતના ચમકે લંબવત એટલે મધ્યાહન સમય હોય, આ બંને વચ્ચે 2 કલાકનો તફાવત છે. આ તમે યાદ રાખજો કે અરુણાચલ પ્રદેશ અને ગુજરાત, પૂર્વનો એક સમયગાળો અને પશ્ચિમનો એટલે કે ગુજરાતનો સમયગાળો, આ બંને સમયગાળા વચ્ચે 2 કલાકનો તફાવત છે. હવે આપણે ફોટામાં જોઈએ. જો આ છે ભારતનો મેપ છે. જે ભારતનો મેપ છે અહીંયા અરુણાચલ પ્રદેશ આવેલું છે. અહીંયા ફોર એક્ઝામ્પલ 12 વાગ્યા છે તો અહીંયા આપણું ગુજરાત આવેલું છે. આ પૂર્વનો કાંઠો છે અને આ પશ્ચિમ. આ બંને વચ્ચે અહીંયા જેટલા વાગ્યા છે એમાં અને અહીંયા ગુજરાતમાં આ બંને વચ્ચે 2 કલાકનો તફાવત છે. શું કામ? કારણ કે અહીંયા જ્યારે સૂર્ય ઉદય થાય ત્યારે અહીંયા પણ સૂર્ય ઉદય થાય, એમાં 2 કલાકનો તફાવત આપણને જોવા મળે છે. સૂર્યના આધારે સ્થાનિક સમય નક્કી થાય. ખાસ વાત આપણે એ યાદ રાખવાની છે. શું કામ? હવે એનું કારણ આપણે જાણી લઈએ. તો અહીંયા પણ જે રેખાંશ વૃત્ત આવેલી છે, અહીંયા કોઈ રેખાંશ વૃત્ત આવેલી હશે, અહીંયા છે અને અહીંયા છે. આ બધી જે ઊભી લાઈનો છે એ રેખાંશ વૃત્ત છે એવું તમે માની લો. તો આ બંને રેખાંશ વૃત્ત વચ્ચે કંઈક થોડોક 4 મિનિટનો સમયગાળો, અહીંયા 4 મિનિટ, અહીંયા 4 મિનિટ, અહીંયા 4 મિનિટ, અહીંયા 4 મિનિટ અને આપણા ગુજરાતમાં 4 મિનિટ. હવે આ બધી જ રેખાંશ વૃત્ત આપણે ગણી લઈએ તો એનો જે તફાવત થાય એ કેટલો હશે? તો કે 2 કલાક. અહીંયા મેં લખ્યું જ છે આ તફાવત 2 કલાકનો હશે. તો આપણે ખાસ વાત એ યાદ રાખવાની છે કે રેખાંશ વૃત્ત અલગ અલગ હોવાના કારણે અલગ હોવાના કારણે આ 2 કલાકનો સમયગાળામાં તફાવત જોવા મળે છે. આ ફોટા ઉપરથી તમને વધારે સરસ સમજાઈ ગયું હશે. પછી એક જે છે એ છે પ્રમાણ સમય અથવા સ્ટાન્ડર્ડ ટાઈમ. તો પ્રમાણ સમય કેના આધારે નક્કી થાય? તો દેશના મધ્ય ભાગમાં આવેલા સ્થળના આધારે એક પ્રમાણ સમય નક્કી કરવામાં આવે છે અથવા સ્ટાન્ડર્ડ ટાઈમ નક્કી કરવામાં આવે છે.
હવે મધ્ય ભાગ આપણે કઈ રીતના નક્કી કરી શકીએ? તો અહીંયા જે છેલ્લો અહીંયા જે આપણે અરુણાચલ પ્રદેશમાં જે રેખાંશ જોઈ હતી એ, અને અહીંયા પશ્ચિમ એટલે કે ગુજરાતમાં જે રેખાંશ આપણે જોઈ, આ બંને જેટલી રેખાંશ છે એની એક મધ્ય રેખાંશ પસંદ કરી લેવામાં આવે. જે રેખાંશ વૃત્ત પસાર થતી હોય મધ્યમાંથી સંપૂર્ણ દેશના, એને આપણે પસંદ કરી લઈએ તો એ આપણો સ્ટાન્ડર્ડ ટાઈમ એટલે કે વચ્ચેનું જે સ્થળ છે એને આપણે નક્કી કરી લઈએ તો આપણો એ આખા દેશનો એક સરખો સમયગાળો રહે. હવે આપણે ઉદાહરણથી સમજીએ. ફોર એક્ઝામ્પલ આપણે ભારતનું જ ઉદાહરણ લઈએ તો અહીંયા આપણે વાત કરીએ એ રીતના અરુણાચલ પ્રદેશ આવેલું છે અને અહીંયા આપણું ગુજરાત આવેલું છે, અને અહીંયાથી આપણું આ જે આ ટપકું છે તમને દેખાય છે ત્યાંથી ભારતમાં એક મધ્ય સ્થાન નક્કી કરવામાં આવ્યું છે જે અહીંયા નજીક અલ્હાબાદ આવેલું છે. ત્યાં અલ્હાબાદની નજીક એક રેખાંશ પસાર થાય છે. આ જે ઊભી લીટી તમે અહીંયા જોવો છો, આછી આ ડોટેડ લાઈન જે દેખાય છે આ એક રેખાંશ છે, અને એ રેખાંશ છે 82. આ રેખાંશ જે છે 82.5 અંશ, એ રેખાંશને ભારતનો પ્રમાણ સમય માનવામાં આવ્યો છે, સ્ટાન્ડર્ડ ટાઈમ, જે અલ્હાબાદના નજીકથી પસાર થાય છે. હવે અહીંયા અલ્હાબાદમાં 12 વાગી ગયા, ફોર એક્ઝામ્પલ અહીંયા 12 વાગ્યા, તો સંપૂર્ણ દેશમાં અહીંયા જમ્મુ કાશ્મીરમાં, તમિલનાડુમાં નીચે, કેરળમાં, ગુજરાતમાં, અરુણાચલ પ્રદેશમાં કે અહીંયા વચ્ચે કોઈ પણ અલગ અલગ રાજ્યોમાં બધે જ 12 વાગ્યા છે એવું મનાય. હવે એક પ્રમાણભૂત સમય જો આપણે નક્કી ન કર્યો હોય, ફોર એક્ઝામ્પલ તમે એવું વિચારો કે પ્રમાણભૂત સમય આપણે નક્કી નથી કર્યો, તો પ્રોબ્લેમ એવો થાય કે અહીંયા ઉપરના 5 વાગ્યા હોય તો અહીંયા 7 વાગી ગયા હોય, અથવા અહીંયા 7 વાગ્યા હોય અહીંયા 5 વાગ્યા હોય તો અહીંયા 7 વાગી ગયા હોય. હવે બધામાં સમયગાળો રેખાંશ વૃત્તના ટાઈમમાં આપણે ગણીએ તો અલગ અલગ થાય. એટલા માટે એક પ્રમાણભૂત સમય નક્કી કરી લઈ તો અલ્હાબાદની નજીક 82.5 અંશ રેખાંશ જે આવેલી છે ઉત્તરમાં, એ રેખાંશને આપણે પસંદ કરી લીધી અને એને આપણે સ્ટાન્ડર્ડ ટાઈમ ઘોષિત કર્યો. તો આખા દેશમાં જ્યારે અલ્હાબાદમાં 12 વાગે ત્યારે આખા દેશમાં 12 ગણવાના, જ્યારે ત્યાં 5 વાગે તો સંપૂર્ણ દેશમાં 5 વાગી જાય એવું નક્કી કરી લીધું. એટલે આપણે ટાઈમનું જે વેરિએશન છે, જે સમયગાળો અલગ અલગ ન થાય, અને ટ્રેનના ટાઈમ, બસના ટાઈમ, આપણે એવું પણ કહી શકીએ કે એરોપ્લેનના બધા, એરપોર્ટના ટાઈમ, આ બધા એક સરખા રહે, એટલે પછી સમયગાળામાં પ્રોબ્લેમ ન થાય. આ થઈ ગયો આપણો પ્રમાણ સમય. તો પહેલો પ્રશ્ન તો એવું પૂછાઈ શકે કે ભારતમાં અરુણાચલ પ્રદેશ અને ગુજરાતની વચ્ચે કેટલા સમયનો તફાવત છે, એટલે કેટલી કલાકનો તફાવત છે? તો એનો જવાબ ખાસ યાદ રાખજો કે 2 કલાકનો તફાવત છે અરુણાચલ પ્રદેશ અને ગુજરાતની વચ્ચે. કે સમયગાળો શેના આધારે નક્કી કરવામાં આવે છે? તો આપણે જાણ્યું કે ભારતમાં 82.5 અંશ ઉત્તર રેખાંશના આધારે નક્કી કર્યો. તો સમયગાળો શેના આધારે નક્કી થાય? તો કે રેખાંશ જે છે એના આધારે સમયગાળો નક્કી થતો હોય છે. આંતરરાષ્ટ્રીય દિવસ રેખા તરીકે કઈ રેખાંશ વૃત્તને ઓળખવામાં આવે છે? તો આનો જે જવાબ છે એ છે 180 અંશ રેખાંશ વૃત્ત. પછી એક પ્રશ્ન એવો પણ પૂછાઈ શકે, કુલ કેટલી રેખાંશ વૃત્તો છે? તો આ જે તમને આ એક ક્વેશ્ચન છે એવું હોમવર્કમાં આપું છું. આનો જવાબ મિત્રો તમારે છે ને યુટ્યુબની જે કમેન્ટ બોક્સ છે એમાં તમારે અહીંયા જવાબ લખવાનો છે. અને આ વિડીયો જે તમે જોવો છો એમને તમે ખાસ લાઈક કરજો, જેથી કરીને અમારો ઉત્સાહ વધે અને અમે વધારે અલગ અલગ સબ્જેક્ટમાં વિડીયો બનાવવાની અમને પ્રેરણા મળે. અને આ જે લેક્ચર છે એ તમે તમારા મિત્રો જે તૈયારી કરતા હોય એમની સાથે જરૂરથી શેર કરજો. મિત્રો, જોબ્સ, જીકે, કરંટ અફેર, એજ્યુકેશન ન્યૂઝના તમામ અપડેટ મેળવવા માટે આપ પ્લે સ્ટોર ખોલો. પ્લે સ્ટોરમાં જઈ સર્ચ બોક્સમાં EDUSAFAR લખી સર્ચ કરો. પહેલી જ એપ્લિકેશન આવશે એને આપ ઇન્સ્ટોલ કરો. ઇન્સ્ટોલ કર્યા પછી ઓપન કરો અને એની અંદર તમામ જોબ્સ, જીકે, ન્યૂઝ, કરંટ અફેર્સ, વિડીયો, ટેકનોલોજી, માધ્યમિક, પ્રાથમિકને લગતું મટીરિયલ આપ મેળવી શકો છો આપના મોબાઈલમાં.